અને સંઘ એના માટે એક જે બુદ્ધિ પ્રતિભા વ્યક્તિત્વ જેમણે તત્વમને પણ આવી જમીન લઈ લો અને આવી જમીન લીધા પછી એનું પેમેન્ટ કરી દો, પેમેન્ટ કર્યા પછી ટોટલ રજિસ્ટર કરી દો, રજિસ્ટર કર્યા પછી એને કરી દો અને ભૂમિપૂજનની આજે ડેટ ડિક્લેર કરી દો. આવું જે વિઝન અને બળ આપ્યું એવા એક મેન્ટર શ્રી મહેન્દ્રભાઈ સંગોઈ 2 મિનિટ પોતાના હૃદયના ભાવ રજૂ કરી રહ્યા છે. અનંત અનંત ઉપકારી એવા પ્રભુ મહાવીરના શાસનને વંદન. અત્રે બિરાજમાન સાધ્વીજી ગણને વંદન. નિખિલભાઈ, નરેન્દ્રભાઈ, સુનિલભાઈ ને પણ વંદન પ્રણામ. ભાઈઓ અને બહેનો, આ યોજનાની એક પૂર્ણ રૂપરેખા આપું. હું શાસનના કાર્યમાં લગભગ પ્રભુએ મને 43 વર્ષથી કામ કરું છું. 400 થી 500 સાધુ ભગવંતો પરિચયમાં, દરેક સંપ્રદાયના, દિગંબર હોય, અનેક તેરાપંથી હોય, બધા સંપ્રદાયોમાં, અન્ય 101 સાધુ ભગવંતના, અન્ય જ્ઞાતિનાને. આ બધું ધ્યાનથી ઘણી બધી જાણવાનું મળ્યું, ઘણું સમજવાનું મળ્યું. આ એક દિવસ શાસનના કામ માટે લગભગ 5-7 વર્ષથી મારી મયંકભાઈ ને નિખિલભાઈ સાથે વાત થતી હતી. એમને કીધું કે આ દેવલાલીની અંદર આવું કંઈ સેન્ટર બનાવવું છે. મયંકભાઈ, સત્ય વાત છે ને? ક્યાં ગયા મયંકભાઈ? 5-7 વર્ષ પહેલાંની વાત છે. તો મેં કીધું ક્યારેક, પછી જ્યારે એમને નિર્માણ કરવાનું જ્યારે લાગ્યું ત્યારે આવ્યા. અમે 2-3 કલાક બેઠા. એમની અલગ અલગ યોજનાઓ હતી. સત્ય વાત કહું છું, પછી મને એમ થયું કે આ શાસનના કામ માટે આવા વ્યક્તિઓ આવી રીતે જો કરશે તો ઘણું ક્યારેક ઉલટું થઈ શકે. મેં કીધું આમ નહીં, પણ મેં કીધું આવી રીતે કરીએ. એમાં મહેન્દ્રભાઈ ખારું આવી એમની સાથે હતા. અમારી બી 1-2 મિટિંગો થઈ જે સ્ટાર્ટિંગથી પહેલાં. પછી આખી રાત જાગ્યો નિખિલભાઈ અને સ્કીમ બનાવી આપણે. 54 લાખ, 27 લાખ ને 9 લાખના આટલા જ નામ લેવા. બસ એવી રીતનું. અને મેં કીધું મારું બી પહેલું 27 લાખ યોગદાન આપીને હું બીજાને આપણે કહી શકીએ એવી રીતનું કાર્યક્રમ ચાલ્યું. અને મેં કીધું જમીનો પહેલાં લઈ લો, રજીસ્ટર્ડ કરો. એ બધું થઈ ગયું. પલકભાઈએ બી ખૂબ મહેનત કરી એમાં. આ બધું આગળ કામ ચાલતું હતું ત્યારે દીપક વેદાએ એક મિટિંગની અંદર કીધું કે સુનિલ જોઈએ. ને સુનિલભાઈ આવ્યા. એ મિટિંગથી એન્ટ્રી મારી સુનિલભાઈએ. અને સુનિલભાઈની આજે હું પ્રશંસા નથી કરતો, પણ એક ખૂબ જ સરસ એમની જે રચના અને એમણે જે બળ આપ્યું છે આજે, મને લાગે છે સુનિલભાઈના હિસાબે આજે લગભગ, અને નરેન્દ્રભાઈ, 12 થી 15 કરોડ રૂપિયા વધારે થયા. 1 કરોડ ને 8 લાખની સ્કીમ એણે આપી. અમને એમ થયું કે હવે આ સમાજમાં 1 કરોડ ને 8 લાખ હજી તો કાંઈ નથી થયું ને માંગવા. પણ સુનિલ, તમને આ માટે ખરેખર શાસન કામ માટે ખૂબ જ નરેન્દ્રભાઈને સાથે મળીને જે સ્કીમ આપીને સફળ થઈ ગઈ, તો આ ખૂબ બધાને ધન્યવાદ. હવે 2-3 વાતો લખી છે, એટલું વાંચી જાઉં કારણ કે સમય નથી આપણી પાસે. આ જે ગુરુકુળ છે, આ હું કહીશ તત્વમ ગુરુકુળ કહીશ. આ લોકો સંકુલ કહે છે પણ હું ગુરુકુળ, ઘણી વખત ઓલો ગુરુકુળ આવે છે નામ. આ ગુરુકુળની અંદર બાળકોની 3-3 દિવસની શિબિર, યુવાનોની શિબિર અને વડીલોની શિબિર. આ શિબિરો કરશો તો ઘણા ફાયદાઓ થશે અને એ કામ આગળ ચાલશે. તો આ શિબિરો ઉજવવી પડશે, કરવી પડશે. બીજું, 35 કરોડનો ખર્ચ જાહેરાત થઈ. આ 35 કરોડ ત્યારે જ લેખે લાગશે કે આ શિબિરોમાં આપણે જોડાવશું અને એમાંથી કંઈક આપણે ફાયદો લેશું તો જ. તો આ જોડાવશો અને 3-3 દિવસની શિબિર લેજો. અને શિબિર બી મેં જૈન ધર્મની અંદર ઘણા બધા ચીજો જોઈ. એના આધારે કહું છું કે પ્રભુ મહાવીર એ સાધના કરી, ગૌતમ બુદ્ધે સાધના કરી. અને મારો રોજનો 1 કલાકનો અભ્યાસ છે. રોજનું સામાયિકની અંદર 1 કલાક વાંચન કરું છું. એની અંદર જાણવા મળ્યું, ને બીજા બધા અન્ય ધર્મોનો અભ્યાસ કર્યો. એમાં જાણવા મળ્યું કે સાધના, મૌન એ જ તમારા મનને કંટ્રોલ કરી શકે છે. અને સાધના તમે રોજ કરાવજો. જે શિબિરો એને 50% સાધના કરાવજો એને મૌન રહીને, તો એની અંદરથી એના પોતાના સુધી પહોંચી શકશે. નહીં તો એ બહાર જ ફર્યા કરશે. તો બારે આપણે ઘણું બધું, આપણે દુનિયા આખી જોઈ આવ્યા. અને આપણા શરીરની અંદર શું રચના છે, કેવી રીતે મનને કંટ્રોલ કરવું, કોઈને ખબર હોય તો 1-2 પ્રશ્ન ખાલી પૂછીશ
કે તમારી શરીરની અંદર રહેલી નાડીઓ કેટલી? મુખ્ય 3 નાડીઓ. કોઈને ખબર હોય તો હાથ ઉપર કરો ખાલી. મુખ્ય 3 નાડીઓ એક જણને જ ખબર છે, 2 જણને ખબર છે, જેનું રચના જ એના ઉપર છે. ધર્મ તો 2-3 જણના ખબર. પછી હા 3 નાડીઓ મુખ્ય છે અને પછી 72,000 નાડીઓ છે, એ બી ઘણાને ખબર નથી. અને એ જ જો તમે 7 ચક્રો છે, મેં આખો અભ્યાસ કર્યો ને બધા ધર્મોને, એમાં એ 3 ચીજ મુખ્ય આવી છે. એ 3 ચીજને તમે જો કંટ્રોલ કરો તો તમે તમારા મન ઉપર કંટ્રોલ કરી શકો. અને મન ઉપર જો તમે કંટ્રોલ કરી શકો તો આ ક્રોધ, મોહ, માયા, લોભ આ બધું છૂટતું જાય ને ક્યાંય પકડવાની જરૂર ન હોય, છૂટી જાય. અને હું એ અભ્યાસ કરું છું. મને આજે ક્રોધ નથી આવતો, હું તમને ખાતરીપૂર્વક કહી શકું, ક્યારે બી નથી આવતો. અને આવે તો 1 મિનિટથી વધારે ન રહે. કોઈ બી પ્રસંગો હોય તો આ તમે કરજો, તમારી જાતને કરજો, નહીં તો તમે દુનિયા ફરી આવશો. અહીંયાથી અમેરિકામાં કોણ છે ને ક્યાં યુદ્ધ ચાલે છે, યુક્રેનનું, એ ખબર હશે. તમારી શરીરની અંદરની રચના ને તમારી નાડીઓ શું કામ કરે છે એ જો તમને ખબર નહીં હોય તો તમે આગળ નહીં વધી શકો. માટે પાછા વળી આ રસ્તેથી આગળ વધજો એવી હું તમને નમ્ર વિનંતી કરું છું. એ આપ જરૂરથી કરશો. તો ધન્યવાદ. હવે વધારે સમય નથી લેતો, કારણ કે હવે 9ના નામો બધાને 9 વાળું મને લાગે છે કે એક બી જણ ખાલી ન જાય અને બધાના 9ના નામ આવી જાય. જેની શક્તિ હોય, ન શક્તિ હોય નાના ડોનેશન બી આપી શકશે. અને આ જૈન શાસનમાં ડોનેશન આપવું એ જૈન દર્શન જેવું. આ એમણે આજે રાજુભાઈએ પહેલી વખત સાંભળ્યા. અને રાજુભાઈ જેવા આટલા મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટ આધ્યાત્મિક લેવલમાં જ્યારે જોડાય ત્યારે બી કંઈક નવું સર્જન થવાનું છે તત્વમાં, એ સમજી લેજો. હા, એ સમજી લેજો. તો આવા લોકો બી જોડાયા છે અને એ બી ધર્મને સમજ્યા છે અને ધર્મની સુંદર રીતે વર્ણન કર્યું. તો બધાએ આજે ખૂબ જ દાન આપ્યું, એની માટે બી હું તમારો આભાર માનીશ. બધી સ્કીમોમાં અને જે સ્કીમો જે બનાવી હતી એ આખી બધી મને લાગે છે આજે જ બધી 9 લાખ વાળી બી પૂરી થઈ જશે અને ઝડપથી આપણે આ ગુરુકુળ બનાવવા તરફ આગળ જશું. જય જિનેન્દ્ર.